હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ વાર્તા. દીકરીના ઘરનું પાણી પીવાથી પાપ લાગે છે. પ્રેમાનંદ મહારાજે જણાવ્યું સત્ય. શું દીકરીના ઘરનું પાણી પીવાથી અથવા દીકરી પાસેથી આર્થિક મદદ લેવાથી પાપ લાગે છે? આ અંગે વૃંદાવનના પ્રેમાનંદ મહારાજે મહત્ત્વની વાત જણાવી છે. તમે ઘણી વાર એવું જોયું હશે કે કેટલાક માતા પિતા દીકરીના ઘરનું પાણી પણ પીતા નથી. એટલું જ નહીં, આર્થિક તંગીમાં દીકરી પાસેથી મદદ પણ માગતા નથી. લોકોનું એવું માનવું છે કે લગ્ન બાદ દીકરીના ઘરનું પાણી પીવું અથવા દીકરીના ઘરે જમવું શાસ્ત્રોની વિરુદ્ધ છે. દીકરીના ઘરે ખાવા પીવાથી અથવા ખરાબ સમયમાં આર્થિક મદદ લેવાથી પાપ લાગે છે. જ્યારે આ અંગે વૃંદાવનના પ્રેમાનંદ મહારાજે મહત્ત્વની વાત જણાવી છે. પ્રેમાનંદ મહારાજ રાધારાણીના પરમ ભક્ત છે અને વૃંદાવનમાં રહે છે. તેઓ સત્સંગ દ્વારા લોકોને માર્ગદર્શન આપે છે. પ્રેમાનંદ મહારાજ સોશિયલ મીડિયા પર ખૂબ પ્રખ્યાત છે. તેમના પ્રવચનના વિડીયો પણ ઘણા પસંદ કરવામાં આવે છે. ત્યારે પ્રેમાનંદ મહારાજે દીકરીના ઘરે ખાવા પીવાથી પાપ લાગે છે કે નહીં, આ સવાલનો જવાબ આપ્યો છે. પ્રેમાનંદ મહારાજને જ્યારે એક મહિલાએ પૂછ્યું કે લગ્ન બાદ શું દીકરીના ઘરે માતા પિતાએ જમવું ના જોઈએ અથવા ખરાબ સમયમાં દીકરી પાસેથી મદદ ના લેવી જોઈએ, તો તેઓ જવાબ ખૂબ જ રસપ્રદ હતો. પ્રેમાનંદ મહારાજે કહ્યું કે માતા પિતા માટે દીકરો અને દીકરી બંને એક સરખા જ હોય છે. પરિવારની જેટલી જવાબદારી એક દીકરાની હોય છે, એટલી જ જવાબદારી દીકરી પણ હોય છે. તેમણે કહ્યું કે ધારો કે કોઈ દીકરાએ તેના માતા પિતાને ઘરમાંથી કાઢી મૂક્યા, તો દીકરીની એ જવાબદારી હોય છે કે તે તેના માતા પિતાને તેના ઘરમાં આશરો આપે. જો દીકરીના ઘરની સ્થિતિ સારી છે તો માતા પિતા તેના ઘરે ભોજન કરી શકે છે. એટલું જ નહીં તો તેઓ ઈચ્છે તો દીકરીના ઘરે આખી જિંદગી પણ વિતાવી શકે છે. પ્રેમાનંદ મહારાજે કહ્યું કે દીકરીના ઘરે રહેવું અને તેના ઘરે ખાવું પીવું એ કોઈ ગુનો નથી. માતા પિતા કોઈ પણ સંકોચ વગર તેમની દીકરીના ઘરે આશરો લઈ શકે છે. જે માતા પિતા દીકરીના ઘરનું પાણી નથી પીતા અથવા દીકરી પાસેથી મદદ નથી લેતા, તેઓ સનાતન ધર્મના આદર માટે, સનાતન ધર્મના પૂજ્ય ભાવના કારણે આવું કરે છે. દીકરીના ઘરે પાણી પીવાથી અથવા જમવાથી પાપ લાગતું નથી. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. ગમ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે, વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.